નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે મૂળભૂત અધિકારની પૂર્વ ભૂમિકા વિશે। એટલે કે મૂળભૂત અધિકારને ભણતા પહેલાં કેટલીક બેઝિક બાબતો આપણને ખબર હોવી જોઈએ, જેમાં મૂળભૂત અધિકારનો ઉદ્ભવ અને વિકાસ એના ઉપર આપણે ખાસ કરીને આજે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભારતીય બંધારણની અંદર આ મૂળભૂત અધિકારો કેટલા પ્રકારના આપવામાં આવેલા અને આજની તારીખે કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો આપણને જોવા મળે છે। તો જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે બંધારણની અંદર ભાગ નંબર 3માં 7 પ્રકારના મૂળભૂત અધિકારો આપેલા, પરંતુ 44મો બંધારણીય સુધારો 1978 કરી અને સંપત્તિનો અધિકાર જે 31 નંબરના આર્ટિકલ અંતર્ગત હતો એને રદ કરી અને બંધારણના ભાગ નંબર 12ના આર્ટિકલ નંબર 300A ની અંદર સામેલ કરીને કાનૂની અધિકાર બનાવ્યો। તો હવે વર્તમાનની અંદર 6 પ્રકારના મૂળભૂત અધિકારો આપણને જોવા મળે છે। તો કયા કયા 6 છે એના ઉપર એક ટૂંકમાં નજર ફેરવી લઈએ। સમાનતાનો અધિકાર, જેની વાત આપણને બંધારણના આર્ટિકલ નંબર 14 થી 18 સુધી કરવામાં આવેલી છે। ત્યાર પછીનો અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર, જેની વાત આપણને 19 થી 22 નંબરના આર્ટિકલ સુધી કરેલી છે। શોષણ વિરુદ્ધના અધિકારની વાત 23-24 નંબરના આર્ટિકલમાં કરવામાં આવી છે અને ધાર્મિક સ્વતંત્રતાની વાત 25 થી 28 નંબરના આર્ટિકલમાં કરેલી છે અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારની વાત 29 અને 30 નંબરના આર્ટિકલમાં આપેલી છે તથા બંધારણીય ઇલાજનો અધિકાર, જેની વાત બંધારણના આર્ટિકલ નંબર 32માં કરવામાં આવેલી છે। તો આ જે મૂળભૂત અધિકારો છે એની પૂર્વ ભૂમિકાના રૂપમાં આપણે આજે વાત કરીશું કે આનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો છે। તો જોઈએ, વિશ્વની અંદર સૌથી પહેલાં મૂળભૂત અધિકારો આપવાની શરૂઆત કોઈ રાજ્ય દ્વારા અથવા સરકાર દ્વારા આપવામાં આવી હોય તો એ દેશ હતો ઇંગ્લેન્ડ, અને ઇંગ્લેન્ડનો રાજા હતો કિંગ જોન, જેણે 15 જૂન 1215ના રોજ એમના દેશના નાગરિકોને સૌ પ્રથમ વખત મૂળભૂત અધિકારો આપવાની ઘોષણા કરી, પરંતુ એનું નામ મૂળભૂત અધિકાર ન હતું, એને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવતું હતું। એટલે કે રાજ્યના કેટલાક લોકો સાથે એણે કોન્ટ્રાક્ટ કરેલો કે અમે તમારા અધિકારોની અંદર આટલી બાબતમાં દખલગીરી કરીશું નહીં। તો સૌ પ્રથમ વખત અહીંયા અધિકારો આપવાની વાત થાય છે, કેટલીક શરતો સાથે અધિકારો આપવામાં આવ્યા, જેને આપણે મેગ્ના કાર્ટા તરીકે ઓળખીએ છીએ। આ મેગ્ના કાર્ટા છે એક મૂળભૂત અધિકારનું ઉદ્ગમ સ્થાન કહીએ છીએ। તો કોઈ પણ વસ્તુનું ઉદ્ગમ સ્થાન હોય, જેમ કે આખા બ્રહ્માંડનું ઉદ્ગમ સ્થાન છે તો એને આપણે બિગ બેંગ કહીએ છીએ। તો એવી જ રીતે મૂળભૂત અધિકારનું બિગ બેંગ તરીકે મેગ્ના કાર્ટાને ઓળખવામાં આવે છે। શરૂઆત કરી કેટલાક અધિકારોની, પરંતુ કેટલીક શરતો હતી એમાં, પણ એક પ્રકારના અધિકારોની શરૂઆત તો થઈ ગઈ। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ આપણા દેશની અંદર આ મૂળભૂત અધિકારો છે એ બંધારણની અંદર કેવી રીતે આપવામાં આવ્યા છે। તો સૌથી પહેલો, વિશ્વનો સૌથી પહેલું લેખિત બંધારણ બનાવવાવાળો દેશ છે જે અમેરિકા, એમણે પણ મૂળ બંધારણમાં મૂળભૂત અધિકાર નહોતા આપેલા। અમેરિકાના બંધારણની અંદર શરૂઆતમાં અમેરિકા સ્વતંત્ર થયો 4 જુલાઈ 1776માં। એ અમેરિકાનું બંધારણ બનીને તૈયાર થયું 1789માં, પરંતુ આ બંધારણની અંદર સરકારે શું શું કરવાનું છે એ વિશેની વાતચીત કરેલી છે, પરંતુ સરકારે શું નથી કરવાનું એનો ઉલ્લેખ એમાં જોવા મળતો ન હતો કે નાગરિકોની કેટલીક બાબતોમાં એમણે દખલગીરી કરવાની નથી। તો આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાના બંધારણની અંદર 1791ના રોજ બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એ બંધારણીય સુધારાના બિલને બિલ ઓફ રાઇટના નામથી આપણે ઓળખીએ છીએ। અને 1791થી બંધારણીય સુધારા દ્વારા અમેરિકાના બંધારણની અંદર સૌથી પહેલાં લેખિત બંધારણ દ્વારા અધિકારો આપવાની શરૂઆત થઈ। ભારતની અંદર બંધારણની અંદર મૂળભૂત અધિકારોની ગેરંટી અને સંરક્ષણ મૂળ બંધારણની અંદર જ આપવામાં આવેલું છે, જ્યારે અમેરિકાના બંધારણમાં સૌથી પહેલાં લેખિત બંધારણમાં આપ્યું, પણ એ બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવેલું છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે ભારતની અંદર મૂળભૂત અધિકારોની માંગ સૌથી પહેલાં
કોણે કરેલી? તો 1895ની અંદર બાળ ગંગાધર તિલકના નેતૃત્વમાં એક સ્વરાજ બિલ બનાવવામાં આવ્યું હતું. એ બિલનું નામ તો હતું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બિલ 1895, પરંતુ એને સ્વરાજ બિલ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ બિલ છે એનું ડ્રાફ્ટિંગ કર્યું હતું એની બેસન્ટે, પરંતુ ગાઈડન્સ કોનું હતું? તો કે બાળ ગંગાધર તિલકનું. એટલે ભારતમાં સૌ પ્રથમ વખત મૂળભૂત અધિકારોની માંગ કરનાર વ્યક્તિ, તો એનું નામ છે બાળ ગંગાધર તિલક. ત્યાર પછી 1915ની અંદર ભારતીય બંધારણના ખરડા સ્વરૂપે એની માંગ કરવામાં આવી એની બેસન્ટ દ્વારા. અને ત્યારબાદ 1918ની અંદર, જ્યારે 1909ની અંદર ભારતમાં એક કાયદો લાગુ થવાનો હતો, ભારત માટે કાયદો બનાવવાનો હતો, લાગુ થયો 1921થી. પણ ભારતના તે સમયના જે વાઇસરોય હતા એમનું નામ હતું ચેમ્સફોર્ડ, અને તે સમયના બ્રિટિશની અંદર ભારત મામલાના મંત્રી હતા જેમનું નામ હતું મોન્ટેગ્યુ. આ બંને મળી અને ભારતમાં જે સુધાર કરવાના હતા અને એ પ્રપોઝલ છે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર રાખવાની હતી, તો એની સાથે ભારત તરફથી પણ માંગ કરવામાં આવી હતી કે એ સુધારની અંદર મૂળભૂત અધિકારો છે એ મૂકવામાં આવે. તો 1918ની અંદર એક મુંબઈની અંદર વિશેષ અધિવેશન મળ્યું હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું. એમણે માંગ કરી હતી કે ભાઈ આ મોનફોર્ડ ધારો જે છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ્સ જે થવાના છે એના અંદર મૂળભૂત અધિકારો રાખવામાં આવે, એવી માંગ કરવામાં આવેલી. ત્યાર પછી ગાંધીજીના નેતૃત્વમાં 1924ના રોજ 1925ના રોજ ધ કોમનવેલ્થ ઇન્ડિયા બિલ બનાવવામાં આવ્યું અને આનું ડ્રાફ્ટિંગ પણ એની બેસન્ટે કરેલું. તો આ બિલની અંદર પણ મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવેલી. તો ગાંધીજીના નેતૃત્વમાં 1925માં મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવેલી. કયા બિલની અંદર? તો કે ધ કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ, એના અંદર માંગ થયેલી. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ, તો કે 1928ના રોજ ભારતની અંદર એક સાયમન કમિશન આવે છે. સાયમન કમિશનનું ગઠન થાય છે 1927માં, પણ ભારતમાં આવે છે 1928માં. તો સાયમન કમિશનના વિકલ્પના રૂપમાં ભારતમાં મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક નહેરુ રિપોર્ટ ગઠિત કરવામાં આવેલો. અને આ નહેરુ રિપોર્ટની અંદર આપણી જે આજની રીટ છે, જે રીટની અંદર હેબિયસ કોર્પસ નામની આ રીટ છે, તો આ રીટને ભારતીય લોકો માટે પણ આપવામાં આવે એવા પ્રકારના અધિકારની માંગ કરવામાં આવેલી. તો 1928માં મૂળભૂત અધિકારની માંગ નહેરુ અહેવાલની અંદર કરવામાં આવેલી. અને એ ખાસ કરીને હેબિયસ કોર્પસ છે એ બધા નાગરિકો માટે રાખવામાં આવે, ભારતના તમામ નાગરિકો માટે. ત્યાર પછી 1931ના રોજ કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું કરાચીમાં સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં. અને એ અધિવેશનની અંદર પણ મૂળભૂત અધિકારની માંગ મૂકવામાં આવેલી. આપણે બધા જાણીએ છીએ કે ભારતની અંદર મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા શરૂ કરી હતી અમદાવાદથી લઈ અને દાંડી સુધીની. તો ત્યારબાદ એ દાંડી યાત્રાના પરિણામ સ્વરૂપ ભારતની અંદર એક આંદોલન ઉદ્ભવ્યું, સવિનય કાનૂન ભંગની લડત. અને સવિનય કાનૂન ભંગની લડત છે એને શાંત કરવા માટે ગાંધીજીને બ્રિટિશ વાઇસરોય જે ભારતમાં હતા ઇરવિન, એમનું આમંત્રણ મળ્યું કે ભાઈ તમે આ શાંત કરો, આના માટે તમારી શું માંગ છે? તો એ ડિમાન્ડના રૂપમાં ભારતના લોકોએ પૂર્ણ સ્વરાજ માંગેલી. અને પૂર્ણ સ્વરાજને ધ્યાનમાં રાખીને બ્રિટિશ પાર્લામેન્ટની અંદર તમારે એ વાત રજૂ કરવી પડશે એવું ઇરવિન દ્વારા કહેવામાં આવ્યું. અને બ્રિટિશ પાર્લામેન્ટની અંદર ગોળમેજી જે પરિષદો થાય છે એમાં તમારે આ વાત રજૂ કરવી પડશે. એટલે પહેલી ગોળમેજી પરિષદની અંદર કોઈ ના ગયું, પરંતુ બીજી ગોળમેજી પરિષદની અંદર ગાંધી ઇરવિન કરાર આધારિત મહાત્મા ગાંધીજી છે એ બીજી ગોળમેજી પરિષદમાં જાય છે. અને ત્યાં જઈને પણ પૂર્ણ સ્વરાજની સાથે સાથે મૂળભૂત અધિકારની પણ ત્યાં માંગ કરવામાં આવેલી. તો મૂળભૂત અધિકારની માંગની શ્રેણી જોઈએ તો બીજી ગોળમેજી પરિષદની અંદર પણ માંગ કરવામાં આવી હતી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે ભારતીય બંધારણની અંદર, એટલે કે બંધારણ બનાવતા હતા ત્યારે કેવી રીતે એની માંગ કરવામાં આવી હતી. તો 1945માં જ્યારે હજુ આપણું બંધારણ બનાવવાની શરૂઆત નથી થઈ તે સમયે ભારતના એક વ્યક્તિ હતા તેજ બહાદુર સપ્રુ. એમણે કીધું હતું કે ભાઈ ભારતના નાગરિકો માટે બે પ્રકારના અધિકારો આપવામાં આવે, એક જસ્ટિફિએબલ એન્ડ એક નોન જસ્ટિફિએબલ. જસ્ટિફિએબલને આપણે જસ્ટિસિએબલ પણ કહીએ છીએ
અને નોન જસ્ટિસેબલ કહીએ છીએ, એટલે વાદ યોગ્ય અને અવાદ યોગ્ય. પરંતુ એ 1945માં જે માંગ કરી હતી, જેને બંધારણ સભાએ 1947ની અંદર એની વાત છે એના ઉપર કામગીરી શરૂ કરી હતી, એના ઉપર આપણે આગળ જઈને હમણાં વાત કરીએ છીએ. એના પહેલાં આપણે વાત કરીએ કે ભારતના બંધારણની અંદર બંધારણ સભા જ્યારે બંધારણ બનાવી રહી હતી ત્યારે મૂળભૂત અધિકારો માટે શું શું કરવામાં આવેલું. તો મૂળભૂત અધિકાર માટે બંધારણ સભામાં એડવાઇઝરી કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સ આ ગઠિત કરવામાં આવી હતી. એક એડવાઇઝરી કમિટી ગઠિત થઈ હતી મૂળભૂત અધિકાર માટેની 24 જાન્યુઆરી 1947ના રોજ. અને આ કમિટીના જે અધ્યક્ષ હતા એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને આમની સાથે એક ઉપસમિતિ પણ ગઠિત કરવામાં આવેલી, જેમના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાની. એટલે આ મૂળભૂત અધિકાર માટેની કમિટીએ મૂળભૂત અધિકાર બનાવવાની શરૂઆત કરી. તો આપણે એમનું રો મટીરિયલ તરીકે સંદર્ભ જે લેવામાં આવ્યો એ યુનાઇટેડ નેશનના હ્યુમન રાઇટ્સનો લેવામાં આવેલો. અને આપણે મૂળભૂત અધિકાર ભારતીય બંધારણમાં રાખીશું એવો ખ્યાલ છે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલો. એટલે મૂળભૂત અધિકારનો ખ્યાલ આપણે અમેરિકાથી લીધો અને મૂળભૂત અધિકારો બનાવવા માટેનું જે રો મટીરિયલ છે, જેનો સંદર્ભ છે, એ યુનાઇટેડ નેશનના હ્યુમન રાઇટ્સમાંથી લેવામાં આવ્યો. કારણ કે આપણું બંધારણ જ્યારે બની રહ્યું હતું એવા સમયે 10 ડિસેમ્બર 1948ના રોજ યુનાઇટેડ નેશન દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવેલી. અને એ માનવ અધિકારો છે એ ભારતના લોકો માટે સ્યુટ થતા હતા. એટલે એને ધ્યાનમાં રાખીને પણ આપણા મૂળભૂત અધિકારો બનાવવામાં આવેલા છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આપણા મૂળભૂત અધિકારનો ખ્યાલ આપણે અમેરિકાથી લીધો, પરંતુ ભારતીય મૂળભૂત અધિકારો છે એ સંગત કોની સાથે જોવા મળે છે? તો કે યુનાઇટેડ નેશનના હ્યુમન રાઇટ્સ સાથે જોવા મળે છે. અને આ હ્યુમન રાઇટ્સ છે 10 ડિસેમ્બર 1948ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. એટલે આ 10 ડિસેમ્બરને આપણે વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આજે સપ્રુ કમિટી જેમણે આપણે વાત કરતા હતા 1945ના રોજ ગઠિત કરી, એમણે 2 પ્રકારના મૂળભૂત અધિકારોની વાત કરી હતી કે એક જન્મતાની સાથે જ આપી દેવાય કે જેનો ઉલ્લંઘન થવાથી વ્યક્તિ અદાલતની અંદર પડકાર આપી શકે છે, અને બીજા એવા કે જે સરકાર માટે રાખવામાં આવે કે સરકાર જ્યારે નીતિ પોલિસી બનાવશે ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટ છે એ કરશે. તો આવા 2 પ્રકારના, આને અદાલતમાં પડકારી શકાતા નથી, આને અદાલતમાં પડકારી શકાય છે, આવા 2 પ્રકારના મૂળભૂત અધિકારોની વાત સપ્રુ કમિટીએ આપેલી. અને આ જ વાતને 1946 પછી ભારતનું બંધારણ બનાવવાનું શરૂ થયું. તો એની અંદર ભારતીય બંધારણ સભાની અંદર એક બેનેગલ નરસિંહ રાવ, B.N. રાવ, આ બેનેગલ નરસિંહ રાવ છે એ વિધિ સલાહકાર તરીકે જોઈન થયા હતા. અને એમણે આ સલાહ આપી બંધારણ સભાને કે ભાઈ મૂળભૂત અધિકારો છે એ 2 પ્રકારે રાખવામાં આવે. એક જન્મતાની સાથે પ્રાપ્ત થઈ જાય જે જસ્ટિફિએબલ છે, અને એક એવા રાખવામાં આવે કે અદાલત દ્વારા સરકાર દ્વારા લાગુ કરવામાં આવે, અને જો લાગુ ના થાય તો અદાલતમાં પડકારી શકાતા નથી. તો આ 2 પ્રકારની વાત છે એ બેનેગલ નરસિંહ રાવે બંધારણ સભાની અંદર કરેલી. તો જે નાગરિકની અંદર મૂળભૂત કરી દેવામાં આવ્યા એ બંધારણના ભાગ નંબર 3ની અંદર મૂકવામાં આવ્યા, જેને આપણે મૂળભૂત અધિકાર કહીએ છીએ. અને એક એવા અધિકાર જે સરકાર ઉપર છોડવામાં આવ્યા, સરકાર જ્યારે નીતિ પોલિસી બનાવશે ત્યારે એને માર્ગદર્શન આપવાનું કામ છે આ અધિકારો કરશે. તો એને ભાગ નંબર 4ની અંદર મૂકવામાં આવ્યા, અને એનું નામ રાખવામાં આવ્યું રાજ્યના નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો. તો અહીંયા ભાગ નંબર 3 છે એ ફરજિયાત છે કે ભાઈ જો મૂળભૂત અધિકારોનું પાલન સરકાર નહીં કરે તો અદાલતની અંદર પડકાર આપી શકાય છે, જ્યારે ભાગ નંબર 4ને પડકાર આપી શકાતો નથી. તો આવી રીતે ભાગ નંબર 3 છે એ બંધારણની અંદર અસ્તિત્વમાં આવ્યો અને ફરજિયાત રાખવામાં આવ્યું. હવે આ ભાગ નંબર 3ની અંદર 12 થી લઈ અને 35 સુધીના આર્ટિકલમાં મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે, પરંતુ કેટલાક અધિકારો છે એને સિટીઝન રાઇટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સિટીઝન રાઇટ્સ અધિકાર કયા કયા છે? તો કે 15, 16, 19, 29 અને 30. આ જે 5 અધિકારો છે સિટીઝન રાઇટ્સ એટલા માટે કે માત્ર અને માત્ર ભારતીય નાગરિકો માટે જ છે. એ સિવાયના તમામ જે અધિકારો છે એ ભારતીય માટે તો છે જ, પરંતુ ભારતમાં રહેતા તમામ લોકો માટે છે.
એટલે કે ભારતની અંદર કોઈ બીજા દેશનો વ્યક્તિ રહેતો હોય, બીજા દેશનો નાગરિક રહેતો હોય એમને પણ આ મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયેલા છે. તો 12 થી લઈને 35 સુધી જે આર્ટિકલમાં અધિકારો આપ્યા છે એમાં 15, 16, 19, 29, 30 એ માત્ર ને માત્ર ભારતીય લોકો માટે જ પ્રાપ્ત છે. એ સિવાયના અધિકારો છે એ ભારતીયો તથા ભારતમાં રહેતા તમામ લોકોને એ પ્રાપ્ત છે, અથવા ભારતમાં રહેતા વિદેશીઓને પણ એ અધિકારો પ્રાપ્ત થયેલા છે. જેમાં હમણાં આપણે શરૂઆતમાં વાત કરી કે આર્ટિકલ નંબર 31 જે પ્રોપર્ટી રાઇટ છે, એટલે કે સંપત્તિનો અધિકાર છે, એ 31 નંબરને 44મો બંધારણીય સુધારો 1978 કરી અને આમાંથી રદ કરી દેવામાં આવ્યો, જેને બંધારણના ભાગ નંબર 12માં આર્ટિકલ નંબર 300 A માં સામેલ કરીને એમને કાનૂની અધિકાર બનાવવામાં આવેલો છે. તો આજની તારીખે આપણને જે 6 અધિકારો જોવા મળે છે એમાં 7મો હતો એ રિમૂવ કરી દીધો છે, તો વર્તમાનમાં આપણને 6 જોવા મળે છે. હવે આ મૂળભૂત અધિકારો ઉપર અસર છે એ કયા પ્રકારની કટોકટીની થશે? તો મૂળભૂત અધિકાર ઉપર અસર છે એ માત્ર અને માત્ર રાષ્ટ્રીય કટોકટી દરમિયાન જ એના પર અસર થશે. આપણા દેશમાં 3 પ્રકારની કટોકટી લાગુ થાય છે. એક રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને એક નાણાકીય કટોકટી. તો એમાં રાષ્ટ્રીય કટોકટી હોય તો જ મૂળભૂત અધિકાર ઉપર એની અસર થાય છે, બાકીની કોઈ કટોકટીની અસર મૂળભૂત અધિકાર પર થતી નથી. હવે આ રાષ્ટ્રીય કટોકટી જે છે મિત્રો, એ 2 પ્રકારે ઘોષિત કરી શકાય છે. એક છે આંતરિક અને એક છે બાહ્ય. તો આંતરિક રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે 19, 20 અને 21 આ 3 આર્ટિકલમાં આપેલા અધિકારોને ક્યારેય સ્થગિત કરી શકાતા નથી. એ સિવાયના અધિકારો છે એને સ્થગિત કરી શકાય છે. જ્યારે બાહ્ય રાષ્ટ્રીય કટોકટી હોય તો 20 અને 21 નંબરના આર્ટિકલમાં આપેલા અધિકારોને સ્થગિત કરી શકાતા નથી. એ સિવાયના તમામ અધિકારો છે એને સ્થગિત કરી શકાય છે. રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડીને આ કામગીરી કરી શકે છે, પણ 20 અને 21ને સ્થગિત કરી શકતા નથી. અને જો આંતરિક રાષ્ટ્રીય કટોકટી હોય તો 19ને પણ સ્થગિત કરી શકતા નથી. એટલે 19, 20, 21 આંતરિક રાષ્ટ્રીય કટોકટી દરમિયાન છે એ સ્થગિત ના કરી શકાય, અને 20, 21 છે એ બાહ્ય રાષ્ટ્રીય કટોકટી દ્વારા સ્થગિત કરી શકાતા નથી. આવી વ્યવસ્થા છે એ 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા કરવામાં આવેલી. અને આ જે મૂળભૂત અધિકારો છે ભાગ નંબર 3 છે, એનો ઉદ્દેશ્ય છે કે મુખ્ય ઉદ્દેશ્યનો એ જ છે કે વ્યક્તિગત સ્વતંત્રતા છે એ વ્યક્તિઓને, નાગરિકોને આપવાની. અને સરકાર માટે આ ભાગ નંબર 3 છે એ નકારાત્મક દ્રષ્ટિકોણ છે. એટલે કે સરકાર છે એમણે કોઈ સારું કામ કરવું હોય તો એ મૂળભૂત અધિકારથી ઉપર જઈને કામ કરી શકતા નથી. ખરાબ કામ તો ન જ કરી શકે, પણ સારું કામ પણ કરી શકાતું નથી. એટલે મૂળભૂત અધિકારથી ઉપર જઈને કોઈ કામ કરી શકાતું નથી. એટલે સરકાર માટે મૂળભૂત અધિકાર છે એ નકારાત્મક દ્રષ્ટિકોણ સાબિત થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ મૂળભૂત અધિકાર છે ભાગ નંબર 3, એને કોર્નરસ્ટોન અથવા બંધારણની આધારશિલા કહે છે. કે જો આ આધારશિલા, જેમ કે એક્ઝામ્પલમાં અહીંયા ચિત્ર આપ્યું છે, આ સ્ટોન નીકાળી દેવામાં આવે, આ પથ્થર નીકાળી દઈએ તો આખું બિલ્ડિંગ છે પડી જશે. એટલે કે પાયાનો પથ્થર છે. અને બાબા સાહેબ આંબેડકરે તો આ મૂળભૂત અધિકારના આર્ટિકલ નંબર 32ને બંધારણની આત્મા કીધી છે. જેમ આપણા શરીરમાંથી આપણી આત્મા જતી રહે તો એ મૂળભૂત અધિકારો છે એ કોઈ કામમાં રહેતા નથી. આપણું શરીર કોઈ કામનું રહેતું નથી, એમ મૂળભૂત અધિકારો અને આખું બંધારણ છે કોઈ કામનું રહેતું નથી. એવું બાબા સાહેબ આંબેડકરે કીધું હતું. અને બંધારણનું આત્મા છે અને હૃદય છે, પરંતુ આખો જે ભાગ છે એ બંધારણની આધારશિલા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ અંતરાત્મા વિશે. તો કે ભાગ નંબર 3 અને ભાગ નંબર 4 બંનેને સંયુક્ત રૂપથી બંધારણની અંતરાત્મા તરીકે ઓળખીએ છીએ, અથવા અંતરાત્મા કહેવામાં આવે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ કે ભાઈ કેટલાક અધિકારો એવા છે કે જે વ્યક્તિના વિરુદ્ધમાં વ્યક્તિને પ્રાપ્ત છે. આર્ટિકલ નંબર 12ની અંદર એવું કીધું છે કે રાજ્યના વિરુદ્ધમાં મૂળભૂત અધિકારો નાગરિકોને પ્રાપ્ત છે. તો રાજ્યના વિરુદ્ધમાં પ્રાપ્ત છે તો રાજ્ય કોણ, એની વ્યાખ્યા આપણને 12 નંબરમાં કીધી છે.
પરંતુ વ્યક્તિના વિરુદ્ધમાં પણ એક વ્યક્તિને મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે એવા કયા કયા અધિકારો છે તો કે 15(2) ની અંદર આપવામાં આવેલું છે। તો 15 નંબરના આર્ટિકલમાં આપણને એવું કીધું છે કે ભેદભાવની સમાપ્તિ, જાતિ, વંશ, લિંગ, ધર્મ કે જન્મસ્થળ અથવા આમાંની કોઈ પણ એક બાબતને ધ્યાનમાં રાખીને લોકો વચ્ચે ભેદભાવ રાજ્ય કરશે નહીં, એવું 15(1) કીધું છે। પણ 15(2) ની અંદર કીધું છે કે જન્મસ્થળ, જાતિ, વંશ, લિંગ કે ધર્મ આમાંની કોઈ બાબતને ધ્યાનમાં રાખીને એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે પણ ભેદભાવ કરશે નહીં, એવું આપણને 15(2) કીધું છે। એટલે નાગરિકના વિરુદ્ધમાં નાગરિકને મૂળભૂત અધિકાર મળેલો છે। અને 17 નંબરમાં અસ્પૃશ્યતા નાબૂદી, 23માં શોષણ વિરુદ્ધના અધિકારો છે, 23-24 ની અંદર 23 ની અંદર વેટ પ્રથા પ્રતિબંધ કરી છે, જે કે આપણે આગળ જઈને ડિટેલમાં આર્ટિકલો ભણીશું। અને 24 નંબરની અંદર બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। અને આ જે આર્ટિકલો છે, આ જે મૂળભૂત અધિકારોની વાત કરી છે એ પ્રાકૃતિક સિદ્ધાંત ઉપર કામ કરી રહ્યા છે, પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે। એટલે વ્યક્તિ પણ બીજા વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી શકશે નહીં। અને કુદરતી ન્યાય સંબંધિત જે વિચારકો છે એ આપણને જોવા મળે છે, થોમસ હોબ્સ, હેગો અને જ્હોન લોક। આ 3 લોકોનું નામ આવે જ્યારે આપણે કુદરતી ન્યાયની વાત કરતા હોય ત્યારે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે મૂળભૂત અધિકાર વિશે હેરોલ્ડ હાસ્કી છે, એમણે એવું કીધું હતું કે મૂળભૂત અધિકાર છે એ નાગરિકના વ્યક્તિત્વના સર્વોચ્ચ વિકાસ માટે જ હોવાથી તેને પાયાના કે મૂળભૂત ગણવામાં આવે છે। અને ભારતના એક વ્યક્તિ હતા MC ચાગલા, એમણે કીધું મૂળભૂત અધિકારો ઉપરના કોઈ પણ પ્રકારના નિયંત્રણો રાખવાના હોય તો અદાલત ડાયરેક્ટ રાખી શકે નહીં, એમણે ન્યાયતંત્ર સમક્ષ યોગ્ય ઠરાવવા પડે છે, આવું MC ચાગલાએ કહેલું। ત્યાર પછી આપણે વાત કરીએ કે આપણા દેશની અંદર ડોક્ટ્રિન ઓફ વીવર છે કે નથી। તો પહેલાં તો કોન્સેપ્ટ સમજી લઈએ, ડોક્ટ્રિન ઓફ વીવર શું છે। ડોક્ટ્રિન ઓફ વીવરનો મતલબ થાય મૂળભૂત અધિકારોનો ત્યાગ। તો ભારત દેશ છે એ ભારતના લોકો મૂળભૂત અધિકારોનો ત્યાગ કરી શકે કે ના કરી શકે, તો કે આપણા દેશમાં આ વ્યવસ્થા નથી। અમેરિકાની અંદર આ વ્યવસ્થા છે, કોઈ નાગરિક છે એમનાથી મૂળભૂત ફરજોનું પાલન નથી થતું, તે કહે છે કે હું મૂળભૂત અધિકારો છે એ મારા ત્યાગ કરી દઉં છું, તો તેને કહેવામાં આવશે ડોક્ટ્રિન ઓફ વીવર। જ્યારે ભારતની અંદર મૂળભૂત ફરજ સાથે મૂળભૂત અધિકારને કોઈ લેવા દેવા નથી। આપણું બંધારણ બન્યું ત્યારે મૂળભૂત ફરજ રાખવામાં પણ આવેલી ન હતી, પરંતુ પછીથી જોડવામાં આવી 42માં સુધારાથી। પરંતુ ભારતમાં આ મૂળભૂત અધિકારોનો ત્યાગ કરવા વિશેની વાત છે, આ સિદ્ધાંત આપણને જોવા મળતો નથી। તો ભારતમાં આજની તારીખે પણ ડોક્ટ્રિન ઓફ વીવર નથી, વ્યક્તિ ધારે તો પણ પોતાના મૂળભૂત અધિકારોનો ત્યાગ કરી શકતો નથી। ત્યાર પછી લાસ્ટમાં આપણે વાત કરીએ કે આ ભારતની અંદર જે મૂળભૂત અધિકારો છે એ કેવી રીતે પ્રાપ્ત થયેલા છે। તો ભારતના બંધારણમાં મૂળ બંધારણમાં આપવામાં આવેલા છે, બંધારણ બન્યું ત્યારે જ એની વાત કરવામાં આવેલી છે। જ્યારે બ્રિટનમાં બંધારણ જ નથી લેખિત, ત્યાં કાયદા દ્વારા શાસન ચાલે છે, એટલે મૂળભૂત અધિકારો છે કાયદાથી આપવામાં આવેલા છે। અને અમેરિકાની અંદર જેમ આપણે શરૂઆતમાં વાત કરી એમ બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવેલા છે। આપણા બંધારણની અંદર ભાગ નંબર 3 પર જે ચિત્ર દોરવામાં આવ્યું છે, આપણું બંધારણ છે ને એને કલાકૃત કરવામાં આવેલું છે। આપણા ભારતીય વ્યક્તિ હતા, એક હતું નંદલાલ બોઝ અને રામ મનોહર સિન્હા, આ લોકોએ ભારતીય બંધારણ ઉપર ડિઝાઇનો બનાવી છે। એમાં ભાગ નંબર 3 ઉપર છે એ રામ, સીતા અને લક્ષ્મણ આમની ડિઝાઇન બનાવેલી છે। તો મૂળભૂત અધિકાર નામનું જે ચેપ્ટર છે મૂળ બંધારણની અંદર, એના ઉપર કોનું ચિત્ર જોવા મળે છે તો કે રામ, સીતા અને લક્ષ્મણનું જે ચિત્ર છે એ ભાગ નંબર 3 ઉપર જોવા મળે છે। બસ, તો આવી જ રીતે આપણે વારંવાર અવારનવાર મળતા રહીશું। હવે આપણે જે આગળના વિડીયોની અંદર મળીશું એમાં ઝડપથી આપણે જોઈ લઈશું કે ભાઈ મૂળભૂત અધિકારમાંથી અગાઉની પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે। જો કે માય ક્લાસ એપ્લિકેશનની અંદર આ ટોપિકને આપણે ડિટેલની અંદર ભણ્યા છીએ અને બહુ લાંબી લેક્ચર સિરીઝ ચાલેલી છે, જો કે યુટ્યુબની અંદર આટલું બધું પોસિબલ થઈ શકે એમ નથી। તો એપ્લિકેશનની અંદર જઈને પણ તમે પૂરેપૂરો આખો વિડીયો લેક્ચર છે એ સિરીઝ તમે જોઈ શકો છો અને દરેક ટોપિકના પૂછાયેલા પ્રશ્નો પણ એમાં તમે જોઈ શકો છો। પરંતુ આપણે અહીંયા યુટ્યુબની અંદર જેટલું પોસિબલ હતું એના ઉપર આપણે વાત કરી। હવે આગળના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આના અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।